પ્રાઇઝ એક્શનમાં આપણે કેવી રીતે જે રિસેન્ટ પ્રાઇઝ એક્શન છે એમાં કઈ રીતે મેં આજે માર્કેટને જોયું, કઈ રીતે હું જો એ સમયે હું માર્કેટમાં પ્રેઝન્ટ રહેતે તો મેં કઈ રીતે એન્ટ્રી લેતે એન્ડ જે મેં ટ્રેડ લીધો હતો એના વિશે થોડી વાત કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. આપણે આ ભાગમાંથી જે આપણું જે માર્કેટ છે એ કઈ રીતે નીચે જવાનું છે એના વિશે આપણે વાત કરી હતી. તો હવે એ પ્રાઇઝ એક્શન છે એને આપણે થોડું ડિલીટ કરી દઈએ છીએ એન્ડ જે રિસેન્ટ પ્રાઇઝ એક્શન છે એના પર વાત કરીએ. પહેલાં તો આપણે જોઈએ તો જે હાયર ટાઈમ ફ્રેમ છે તમે જોઈ શકો છો કે અહીંથી માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. તો એ તો આપણી પ્રાઇઝ એક્શન તો સેમ જ રહેવાની છે, કારણ કે એ આપણો હાયર ટાઈમ ફ્રેમનો એનાલિસિસ છે. તો માર્કેટ લિક્વિડિટી લીધી છે એન્ડ હવે નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે એન્ડ જે હાયર ટાઈમ ફ્રેમની લિક્વિડિટી છે તો આ ભાગમાં છે. માટે માર્કેટ જ્યાં સુધી આ ભાગમાં ન આવે ત્યાં સુધી આપણે સેલના ટ્રેડ લેયા કરવાના છે, કારણ કે જે 15 મિનિટ છે એ પણ આપણી ડિરેક્શનમાં અલાઇન થઈ ગઈ છે. એન્ડ જે રિસેન્ટ પ્રાઇઝ એક્શન છે તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આમાં આવીને હવે નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. તો અહીં સુધી મેં જે તમને બતાવ્યું હતું એ તો સેમ જ રહેવાનું છે. તો હવે આપણે એમાં વધારે ટાઈમ વેસ્ટ ન કરી એન્ડ આ છે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ. તો તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં જે આપણું 50%નો એરિયા આવતો છે. સો આપણે જે વિઝિબલ સપ્લાય ઝોન છે એ માર્ક કરી દઈએ તો 15 મિનિટમાં તો આપણને આ એક ઝોન દેખાતું છે, આપણે 1 આવરમાં જોઈએ. તો જો તમારે કોઈ ટ્રેડ મિસ ન કરવો હોય તો આને આવી રીતે તમે હાયર ટાઈમ ફ્રેમમાં પણ ડ્રો કરી શકો છો, કારણ કે મોસ્ટલી કેવું થતું હોય છે કે માર્કેટ આવા થોડા હાયર ટાઈમ ફ્રેમના ઝોનમાંથી માર્કેટ એને આપણને મૂવ આપી દેતું હોય છે. તો આટલી વસ્તુ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તો તમે અહીં ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટે અરાઉન્ડ 5 કલાક માટે કન્સોલિડેટ કર્યું મૂવ આપ્યા બાદ. એન્ડ તમે આ ભાગમાં જોશો તો એશિયાના ઓપન થયા બાદ માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં એગ્રેસિવલી મૂવ કર્યું. તો અહીં તમે થોડું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોશો તો અહીં માર્કેટે ઉપર જઈને થોડો પુલબેક આપ્યો. તો કાઇન્ડ ઓફ બ્રેકઅપ સ્ટ્રક્ચર કહી શકાય, ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર. આપણે એને રેડ લાઇનથી ડ્રો કરીએ તો આપણું ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. એન્ડ તમે અહીં જોશો તો આ આપણું એક ઝોન છે કે જ્યાંથી માર્કેટે બ્રેક કર્યું હતું. તો અલ્સો આને આપણે આપણું ફ્લિપ ઝોન કહી શકીએ, કારણ કે માર્કેટે અહીંયાથી બ્રેક કર્યું, અહીંથી થોડું રિએક્શન આપ્યું એન્ડ અહીંથી આપણને અહીંથી નવું સ્ટ્રક્ચર આપી દીધું. સો ફ્લિપ આપણો આ ફ્લિપ ઝોન છે એન્ડ આ જે સપ્લાય ઝોન છે એ ડિમાન્ડમાં ફેરવાઈ ગયું છે. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંથી મૂવ કરતું છે. હવે આ પ્રાઇઝ એક્શન બની ન હતી. મોસ્ટલી મેં શું કર્યું હતું તો એના વિશે પણ વાત કરીએ. તો તમે ધ્યાનથી જોશો તો આપણું ફ્લિપ ઝોન છે, માટે માર્કેટ જ્યારે આમાં આવશે તો અહીં તો આપણે અહીંથી તો એને ટ્રેડ કરી જ શકીશું, પરંતુ જ્યારે અહીં આપણે જે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીને આને પણ આપણે ટ્રેડ કરી શકીએ 50%ની નીચે આવે ત્યાં સુધી. તો મેં જે રીતે પ્રાઇઝ એક્શનને જોઈ તો અહીં તમે જોશો તો આપણું લિક્વિડિટી ગ્રેપ છે. માર્કેટે ફર્સ્ટ ટાઈમ લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ અહીં સેકન્ડ ટાઈમ માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી. હવે તમે ધ્યાનથી જોશો તો જ્યારે માર્કેટે આ લો બનાવ્યો, અહીં તમે જોશો તો આ માર્કેટે લો બનાવ્યો એન્ડ તરત આના પછી આ એક હાઈ બનાવી દીધો. મીન્સ કે આપણું રિસન્ટ સ્ટ્રક્ચર બની ગયું. હવે જ્યારે માર્કેટ આના નીચે ક્લોઝિંગ આપશે તો આપણે શું કરીશું કે જે આપણું બાયસ છે એ ચેન્જ કરી નાખીશું. મતલબ કે આને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહી શકીશું. આનાથી નીચે જાય એટલે આપણે સેલના ટ્રેડ લેવાના છે. તો અહીં તમે ઇમ્બેલેન્સ પણ જોઈ શકો છો. એન્ડ જેવી રીતે મેં તમને કીધું કે જ્યારે માર્કેટ આવી રીતે લિક્વિડિટી ગ્રેપ કરીને કોઈ એક ડાયરેક્શનમાં મૂવ આપે તો એ હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ બની જાય છે. જેવી રીતે જે યસ્ટરડે માર્કેટે અહીં લિક્વિડિટી ગ્રેપ કરીને એક મોટો મૂવ આપ્યો હતો તેવી રીતે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈને લિક્વિડિટી લીધી એન્ડ ઉપર આવીને નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું. તો અહીં તમે જો ધ્યાનથી જોશો તો પહેલું ટેપ આપ્યું એન્ડ પછી નીચેની ડિરેક્શનમાં માર્કેટે મૂવ આપી દીધું. તો જ્યારે માર્કેટ અહીં આવ્યું તો અહીં આપણે જસ્ટ 1 મિનિટમાં જઈને કોઈ ટ્રેડ આપણને મળે તો એ લઈ શકતા હતા. હવે તમે ધ્યાનથી જોશો તો અહીં આપણે 1 આવરનો ઓર્ડર ફ્લો જોઈએ, અહીં તો આપણને કોઈ ટ્રેડ ન મળ્યો
ધ્યાનથી જોશો તો જે આપણું ઝોન છે તે આ ભાગમાં હતું, પરંતુ આ અહીંથી કોઈ આપણને ટ્રેડ ન મળ્યો. મે બી તમે આ ભાગમાંથી તમારી લિમિટ સેટ કરી દો એન્ડ રાહ જુઓ 1:2 મળવાની, તો એવું કશું તમને મળ્યું નહીં. તો પછી શું કરવાનું છે કે જો માર્કેટ આપણા ઝોનમાં પહેલી વાર ટેપ કરતું હોય એન્ડ જો એ મિસ થઈ જાય, જ્યારે પહેલી વાર ટેપ કરતું હોય એના ઉપર હંમેશા લિક્વિડિટી રહેલી હોય છે. માટે જે આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં આવ્યું, પણ અહીં પણ માર્કેટ એ શું કર્યું, એક ટેપ આપ્યું એન્ડ પછી ઉપર જતું રહ્યું. મીન્સ કે આની નીચે પણ લિક્વિડિટી છે. માટે એવું આપણે ધારી શકીએ કે ક્યાં તો માર્કેટ આમાં જઈને આપણને નીચે મૂવ આપશે, ક્યાં તો થોડું ઘણું અહીં આવશે એન્ડ અહીં આવીને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપશે. તો તમે ધ્યાનથી જોશો તો જે આપણો અહીં સુધી જે 15 મિનિટનો ઓર્ડર ફ્લો હતો એ આપણો બેરિસ હતો. કેમ? કારણ કે જે મોમેન્ટમવાળી કેન્ડલ હતી એ આ ભાગમાં અહીં બનતી હતી. તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો કે માર્કેટને અહીં સુધી પહોંચવા 2 કલાક લાગ્યા. મીન્સ કે જે આપણો 45 મિનિટ છે એના કરતાં તો એ વધારે સમય લીધો અહીં સુધી જોવા. એન્ડ આ હાઈના ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી ત્યારે આપણે 1 મિનિટમાં જવાનું છે જે આપણા ઝોન છે એની અંદર. એન્ડ અહીં તમે જોશો તો જે આપણો ટાઈમ છે એ આ લંડન સેશનના ઓપનિંગ પછીની પ્રાઇઝ એક્શન છે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણું પહેલું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ ત્યારબાદ માર્કેટે અહીંથી લિક્વિડિટી છે એ ગ્રેબ કરી એન્ડ લિક્વિડિટી લીધા બાદ તમે ધ્યાનથી જોશો તો અહીં આ છે એ આપણું આપણે માર્ક કરી દઈએ, આ આપણા હાઈ એન્ડ લો. આ આપણે જોઈ શકીએ છીએ કે આ છે આપણું સપ્લાય ઝોન એન્ડ આ ભાગમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં ક્લોઝિંગ કઈ રીતે આપ્યું, માર્કેટે અહીં કેવી રીતે ક્લોઝિંગ આપ્યું. તો આને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહી શકીએ છીએ. એન્ડ પછી ત્યારબાદ તમે જોઈ શકો છો કે માર્કેટે કેવી રીતે આ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યા બાદ જ્યાં ઝોન છે એમાંથી કઈ રીતે માર્કેટે નીચે મૂવ આપ્યું. તો જ્યારે માર્કેટ આ ભાગમાં આવ્યું ત્યારે પણ તમે અહીંથી એન્ટ્રી કરી શકતા હતા. જસ્ટ તમારે શું કરવાનું છે કે આ ભાગમાંથી આવી રીતે એન્ટર થવાનું છે એન્ડ જ્યારે તમને 1:2 મળે અથવા તો 1:1 પણ કેટલાક લોકો પ્રેફર કરે છે, ત્યારે તમારું જે અડધું પોઝિશન છે એનું હાફ તમારે પાર્શિયલ કટ કરી દેવાનું છે એન્ડ બાકીનાને કન્ટિન્યુ રન થવા દેવાનું છે. ક્યાં સુધી? તો જે આપણો 15 મિનિટનો સ્વિંગ પોઈન્ટ છે ત્યાં સુધી જોઈ શકો છો તમે આ ભાગ સુધી. હવે તમને બીજી એન્ટ્રી બતાવું કે જો તમે જે ફર્સ્ટ એન્ટ્રી છે એ નહીં લીધી તો તમે સેકન્ડ એન્ટ્રી કરી શકો છો. ક્યારે? તો અહીં તમે ધ્યાનથી જોશો તો જે આ લો બનાવ્યો માર્કેટે, આ લોને અહીં આ બ્રેક આપ્યું. આ વીક કેટલું મોટું તમને દેખાતું છે, એટલે આવા વીક એ કન્ટિન્યુએશનની નિશાની છે. તો જે આપણી રિસેન્ટ આપણું છે પ્રાઇઝ એક્શન, તમે આને લઈ શકો છો. તો અહીંથી તો કોઈ મળ્યું નહીં, પરંતુ જે તમે બ્રેકઅપ સ્ટ્રક્ચર માટે જવાબદાર છે એ કેન્ડલ આ છે, તો તમે અહીંથી પણ એન્ટ્રી લઈ શકતા હતા. તો તમારે આ ભાગમાંથી એન્ટર થઈ જવાનું છે. અહીં તમારે એન્ટર થઈ જવાનું છે એન્ડ તમારો એસએલ આની ઉપર તમારે જે 1:1 છે ત્યારે અડધી તમારી પોઝિશન કટ કરી દેવાની છે એન્ડ બાકીનાને જે આપણો લો છે, જે આપણો 15 મિનિટનો લો છે ત્યાં સુધી રન થવા દેવાનું છે. તો આવી રીતે તમે ટ્રેડ કરી શકો છો એન્ડ પછી તમે 15 મિનિટમાં પ્રાઇસ અલાઇન થાય તો તેનાથી બીજા ટ્રેડ તમારે લેવા હોય તો એ પણ લઈ શકો છો. જેવું આપણે જોઈએ આપણને મે બી અહીંથી ટ્રેડ મળે તો આ ભાગમાં જોઈએ તો આટલી પ્રાઇઝ એક્શન તમે જોશો તો જે મોમેન્ટમ છે એ આ ભાગમાંથી આવ્યું છે એન્ડ આ આપણું અહીંથી સ્ટ્રક્ચર શિફ્ટ લિક્વિડિટી છે, સ્ટ્રક્ચર શિફ્ટ ઓકે, આ સ્ટ્રક્ચર શિફ્ટ છે એન્ડ આને અગર આપણે માર્ક કરીએ તો તમે આ ભાગમાંથી એન્ટર થઈ શકતા હતા. આપણે જોઈએ આમાં જોઈએ તો આમાં માર્કેટે શું કર્યું તમે જોઈ શકો છો કે અહીં લિક્વિડિટી જનરેટ કરી આપણો લો એન્ડ માર્કેટે હાઈ બનાવી દીધો. અહીંયાથી આપણને કોઈ એન્ટ્રી નહીં મળી કેમ કે જે પ્રાઇઝ એક્શન છે અહીંથી બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ અહીંથી માર્કેટે કન્સોલિડેટ કર્યું એન્ડ જો તમારે આ ભાગમાંથી એન્ટર થવું હોય તો પછી તમે આ આપણો લો
માર્કેટે આમાંથી રિએક્ટ કર્યું એન્ડ આ છે આ આપણી લાસ્ટ કેન્ડલ કે જેમાંથી માર્કેટમાં મોમેન્ટમ આવ્યું, પણ અહીં તમારી જે એન્ટ્રી છે એ મિસ થઈ જશે. આવી રીતે તમે અહીં એન્ટર થઈ શકતા હતા. આવી રીતે તમે જે લો છે ત્યાં સુધી ટાર્ગેટ કરી શકો છો. તો આ ટ્રેડ તો મેં મિસ કરી દીધા, આ 2 ટ્રેડ તો મેં મિસ કરી દીધા હતા. એન્ડ મોસ્ટલી હું લંડનને તો ટ્રેડ નથી કરતો. પણ હવે જતા રહીએ આપણે 15 મિનિટમાં. સો જે આપણો 15 મિનિટનો ઓર્ડર ફ્લો છે એ તો બુલિશ હતો, કેમ કે માર્કેટ અહીંથી ફ્લિપ આપીને અહીં કન્સોલિડેટ કરતું ઉપરની ડિરેક્શનમાં જતું હતું. સો મેં શું વિચાર્યું હતું કે અહીંથી જો માર્કેટને નીચે જ જવું હોય તો પણ એટલીસ્ટ મને આ ભાગ સુધી તો એ કન્ટિન્યુએશન મતલબ કાઉન્ટર ટ્રેન્ડના ટ્રેડ આપશે. તો અહીંથી મેં શું કર્યું હતું કે અહીંથી એક બાય સાઈડનો ટ્રેડ પ્લાન કર્યો હતો, બતાવું તમને. એન્ડ આ ટ્રેડ મેં એક્ઝિક્યુટ કર્યો હતો. અહીં આપણે આને થોડું આ સાઈડ લઈ જઈએ. તો માર્કેટે પહેલાં તો આપણા ઝોનમાં આવ્યા બાદ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ થોડું લિક્વિડિટી વગેરે ગ્રેપ કરી, બટ જે માર્કેટ છે એ ડીપ ડાઉન નીચે આવ્યું. એન્ડ ત્યારબાદ તમે ધ્યાનથી જોશો તો જે આપણો હાઈ છે ત્યાંથી આ પ્રાઇઝ એક્શન છે એણે આ ભાગમાંથી રિએક્ટ કર્યું. અહીં માર્કેટમાં જે આ કેન્ડલ છે એના આ 2 કેન્ડલ એ માર્કેટમાં ફ્લિપ ઝોન બનાવતી છે. તો આ બની ગયું આપણું ફ્લિપ ઝોન. એન્ડ આ ફ્લિપ ઝોનમાં જે આ કેન્ડલ છે એ સપ્લાય ઝોન આપણું અહીં આ ડિમાન્ડ ઝોનમાં કન્વર્ટ થઈ ગયું. સો મારી એન્ટ્રી જ્યારે આ કેન્ડલ ક્લોઝ થઈ હતી તો આની આજુબાજુ જ મેં એન્ટ્રી લીધી હતી. એન્ડ સ્ટોપ લોસ મારું થોડું મોટું હતું, કારણ કે મારું અરાઉન્ડ 5 પીપનું સ્ટોપ લોસ હતું, 5. એન્ડ મેં જે એન્ટ્રી લીધી હતી એ મેં સ્ટોપ લોસ સ્ટ્રેલ કરી દીધો હતો 1:2 લઈને. જેમાં સ્ટોપ લોસ હતો એ બ્રેક ઇવન મેં કરી દીધો હતો. એન્ડ જ્યારે માર્કેટ અહીંથી રિએક્ટ કરીને નીચે આવ્યું તો મેં જે આ ટ્રેડમાંથી બહાર થઈ ગયો હતો. એન્ડ પછી મારું 15 મિનિટનો પ્લાન જ હતું કે જે મારો ટ્રેડ છે એને હું આ જે ઝોન છે ત્યાં સુધી લઈ જઈશ, કારણ કે માર્કેટમાં જે મોમેન્ટમ છે એ નીચેની ડિરેક્શનમાં હતું. એન્ડ ઓલરેડી માર્કેટ જે આપણું 50%નો એરિયા છે એની ઉપર જઈ આવ્યું હતું. સો માર્કેટના નીચે જવાની પ્રોબેબિલિટી વધારે હતી મારા અકોર્ડિંગ. જે આ ટ્રેડ હતો આ એક કાઉન્ટર ટ્રેડ હતો. સો હું જે ન્યુયોર્ક સેશન હતો એની અંદર આ ભાગમાંથી એક ટ્રેડ લેવા માંગતો હતો. તો મેં શું કર્યું હતું કે આ કાઉન્ટર ટ્રેડ લીધા બાદ જ્યારે માર્કેટે આ ઝોનમાંથી અહીંથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધો હતો. એન્ડ આ ટ્રેડનો મારું સ્ટોપ લોસ આ ભાગમાં હતું, આની ઉપર. તો જે મેં આ એન્ટ્રી લીધી હતી એ આ જે બિગ બાર છે એના લીધે લીધી હતી. પણ એકચ્યુઅલ જો તમે ફ્લિપ ઝોન સાથે એન્ટ્રી કરવા માંગો તો તમે અહીં ધ્યાનથી જોશો તો આપણું હાયર લો છે, આ હાયર હાઈ છે. એન્ડ ત્યારબાદ આ હાયર લો, આ હાયર હાઈ, આ હાયર લો એન્ડ આ હાયર હાઈ. સો આ હાયર હાઈ બ્રેક થાય ત્યારબાદ તમે અહીંથી એન્ટર કરી શકતા હતા. આ આપણી એકદમ ફ્લિપ ઝોનની એન્ટ્રી હતી આ ભાગમાં. તો આ ભાગમાંથી તમે એન્ટ્રી લેતે તો મે બી તમારો લોસ નહીં થાય, કારણ કે આ ઝોનની ઉપર માર્કેટ એન્ડ માર્કેટે 1:3 તો ઘણું મોટું મૂવ આપી દીધું માર્કેટે, બટ આપણો ટાર્ગેટ મોટો રહેતો હતો. સો અહીંથી ઇઝીલી તમે 1:2 એટલે મતલબ કે તમારું જે ટ્રેડ છે એ રિસ્ક ફ્રી થઈ જતે. બાકી તો આ એક ટ્રેડ છે જે મતલબ કે તમારે જે તમારું ઝોન છે આમાં માર્કેટ સ્ટ્રક્ચર મતલબ માર્કેટ આની અંદર ટ્રેડ કરે ત્યારે તમારે ખૂબ જ પ્રિસાઇઝથી માર્કેટને જોવાનું છે, કારણ કે જ્યાં અમુક વાર માર્કેટ હાયર હાઈ બનાવતું હોય આવી રીતે. એન્ડ એમાં તમે થોડું પણ મિસ્ટેક કરી દઉં. જેવી રીતે અહીં ફક્ત મોમેન્ટમને લીધે મેં એન્ટ્રી લઈ લીધી હતી આ ભાગમાં. આ ભાગમાં નહીં, મેં એન્ટ્રી લીધી હતી, મારી એન્ટ્રી આ ભાગમાં હતી. મેં બી તો માર્કેટે એકવાર લિક્વિડિટી લીધી. સો આ એન્ટ્રી છે ને આ ભાગમાં નહીં લીધી હતી, મારી આ એન્ટ્રી અહીંયા હતી. એન્ડ અહીંથી મને લોસ. એન્ડ ત્યારબાદ તરત માર્કેટે નીચે કન્ટિન્યુ કર્યું હતું. સો આમાં મને સીધો લોસ થઈ ગયો હતો. આમાં મારી જે ભૂલ હતી એ ભૂલ શું હતી કે જ્યારે ન્યુયોર્ક સેશન ઓપન થવાનો હતો એના પહેલે 6:30 પહેલાં મેં આ એન્ટ્રી લઈ લીધી હતી. સો મેં સેશન ઓપનિંગ બાદ
મે બી આ તો કરેક્ટિવ પ્રાઇઝ એક્શન છે, મે બી આ ભાગમાંથી એન્ટર થતે તો એટલે પ્લાનને મેં ફોલો ન કર્યો એ મારી ભૂલ હતી. જેમાં મને છે ને આમાં પ્રોફિટ થયું હતું એન્ડ આમાં લોસ થયો હતો. તો આ ટ્રેડમાં લોસ થવા માટેનું કારણ શું છે, તો હું તમને કહું કે માર્કેટમાં જે લિક્વિડિટી ક્યારે બને છે, તો તમે ધ્યાનથી જોશો કે માર્કેટ આખા દિવસ લિક્વિડિટી કઈ રીતે બનાવતું હતું. તો અહીંથી માર્કેટે આ ઝોન બનાવ્યું એન્ડ આમાંથી રિએક્ટ કર્યું, પછી નીચે આવ્યું, આ ઝોન બનાવ્યું, આમાંથી નીચે રિએક્ટ કર્યું. સો માર્કેટમાં જે લિક્વિડિટી છે એ અહીં હતી. સો માર્કેટે એકવાર આ ભાગમાંથી લિક્વિડિટી લીધી, સો આપણને કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યો. એન્ડ આજે ન્યુયોર્ક સેશન હતો એમાં ન્યૂઝ પણ હતી. સો માર્કેટે એગ્રેસિવલી ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું. સો હવે માર્કેટ અહીં જતું છે. સો મે બી આ ભાગમાં જાય એન્ડ જે 15 મિનિટનું આપણું ઝોન છે આ છે. મે બી કેટલીક વાર પ્રિસાઇઝલી એન્ટ્રી નહીં આપે, આમાંથી પણ રિએક્ટ કરીને નીચે આવી જાય. તો જોઈએ માર્કેટ કેવી રીતે મૂવ કરતું છે. જો 2 ટ્રેડ લીધા હતા, એકમાં જે આ ટ્રેડ હતો આમાં આપણને પ્રોફિટ થયું હતું એન્ડ બીજામાં લોસ. તો આ જ હતું એક બ્રેકડાઉન વિડીયો. હવે જોઈએ માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે આ ઝોનમાંથી, એ હિસાબે આપણે ટ્રેડ લઈશું. બાકી તો અહીં પ્રાઇઝ એક્શન થોડી કોમ્પેક્ટ થતી છે. સો અત્યારે તો લેટ પણ થઈ ગયું છે. સો આપણે કોઈ મગજમારી નથી કરવાની. બટ જોઈએ હવે જે આપણું ઝોન છે આ એક ઇનસાઇડ બાર છે. સો મે બી તમે આખી કેન્ડલને પ્રેફર કરો એન્ડ આને પણ માર્ક કરી રાખો. મે બી આમાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. આમાંથી રિએક્ટ કરીને પછી આમાં જાય એન્ડ અહીંથી માર્કેટ કઈ રીતે મૂવ કરે એના પર બધું ડિપેન્ડન્ટ છે. તો આ છે તો આજનો વિડીયો. હોપ કે તમને ખ્યાલ આવેલો હશે કે હું કેવી રીતે જે ઓર્ડર ફ્લો છે એન્ટ્રી છે એ પ્લાન કરું છું. તો આવી રીતે તમે પણ કરી શકો છો. જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.